તો સુરત શહેર ટ્રાફિક પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં પાર્કિંગ વાળા બોર્ડ પર પોલીસ જવાન સ્પ્રે મારી રહ્યો છે। બોર્ડ પર સ્પ્રે મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નિર્મલ હોસ્પિટલ સિવિલ 4 રસ્તા પરનો આ વિડીયો વાયરલ થયો છે। એક તરફ ગાડીઓને ઉંચકીને ક્રેનમાં ચડાવાઈ રહી છે અને બીજી તરફ પાર્કિંગ વાળા બોર્ડ પર પોલીસ કર્મી સ્પ્રે મારી રહ્યો છે। વિડીયો સામે આવતા સુરત પોલીસની નીતિ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। તો સુરત શહેર ટ્રાફિક પોલીસ કર્મચારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેને જ લઈને હવે સુરત પોલીસની નીતિ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। પાર્કિંગ વાળા બોર્ડ પર પોલીસ કર્મી દ્વારા જ સ્પ્રે મારવામાં આવતો હોય તે પ્રકારેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પાર્કિંગ વાળા બોર્ડ પર પોલીસ જવાન સ્પ્રે મારી રહ્યો છે। બોર્ડ પર સ્પ્રે મારતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને જેને લઈને સવાલ થઈ રહ્યા છે। નિર્મલ હોસ્પિટલ સિવિલ 4 રસ્તા પરનો આ સમગ્ર વિડીયો હોવાનું સામે આવ્યું છે। એક તરફ ગાડીઓને ઉંચકીને ક્રેનમાં ચડાવાઈ રહી છે, બીજી તરફ પાર્કિંગ વાળા બોર્ડ પર પોલીસકર્મી સ્પ્રે મારી રહ્યો છે। વિડીયો સામે આવતા સુરત પોલીસની નીતિની સામે હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। આખરે સવાલ તો એ થાય છે કે જો પાર્કિંગ વાળી જગ્યા છે તો પછી ત્યાં સ્પ્રે મારીને તે પાર્કિંગ વાળી જગ્યા હટાવવાનું કેમ કામ કરવામાં આવી રહ્યું છે? નો પાર્કિંગ તેને કેમ જાહેર કરવામાં આવી છે? સામે સવાલ એ પણ છે કે ક્રેનમાં આ વાહનો પાર્કિંગ વાળી જગ્યામાં પાર્ક કરેલા વાહનો છે તે મૂકવામાં આવી રહ્યા છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરત શહેર ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને તેને જ લઈને સુરત પોલીસની નીતિ પર સવાલ થઈ રહ્યા છે। શૈલેષ, સમગ્ર મામલો ખૂબ જ વિવાદિત છે અને જે વિડીયો વાયરલ થયો છે એને કારણે ખૂબ વિવાદ આગળ વધી રહ્યો છે। મહત્વનું છે કે જે જગ્યાએ સુરત મહાનગરપાલિકાએ પાર્કિંગ સ્લોટ ફાળવેલા છે તે જગ્યાએ શા માટે ટ્રાફિક પોલીસ એ પાર્કિંગના જે બોર્ડ છે એની ઉપર સ્પ્રે મારી અને વાહનો ઉઠાવી રહ્યા છે। કોઈ વ્યક્તિ દલીલ કરે તો અહીંયા પાર્કિંગ નથી એવું કહેવામાં આવતું હોય છે, પરંતુ જયારે સત્તાવાર રીતે બોર્ડ મૂકેલું છે અને કોના આદેશથી કોના કહેવાથી આ ટ્રાફિક પોલીસ કર્મી આવી રીતે સ્પ્રે મારી રહ્યો છે એ સૌથી મહત્વનો મુદ્દો છે। જોકે કેટલાય લોકોના આ જ વિડીયોમાં દેખાય છે કે જ્યાં પાર્કિંગ વાળી જગ્યા હતી ત્યાંથી વાહનો ઉંચકી લેવામાં આવ્યા હોય, ક્રેન દ્વારા ટો કરવામાં આવતા એવું પણ દેખાઈ રહ્યું છે। આ સમગ્ર મામલો હાલ તો ખૂબ વિવાદમાં આવી રહ્યો। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।